હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજે લાભ પાંચમ થઈ ગઈ છે અને ચાલો તમને એક ગોગા મહારાજના દર્શન કરાવીએ અને હનુમાન દાદાના પણ દર્શન કરાવીએ. તો ચાલો જઈએ આજે દર્શન કરવા. ચાલો હવે દર્શન કરવા નીકળીએ. તો ચાલો. ચાલો. તો આવી ગયા છે ગોગાના દર્શન માટે. જો કેવો બગીચો છે, સરસ મજાનો. આજે લાભ પાંચમ છે અને ગોગાના દર્શન પણ કરવાના છે. તો આ છે ગોગા મહારાજનું મંદિર. જય ગોગા બાપા. જય ગોગા બાપા. તો મિત્રો દર્શન કરી શકો છો ગોગા બાપાના. જય ગોગા બાપા. પાંચમ થઈ ગઈ છે, અમે ગોગા બાપાના દર્શન કરવા આવી ગયા છે. જય ગોગા બાપા. પેલું કરજો ગોગા બાપા. તો ચાલો ગોગા બાપાના દર્શન કરીને હનુમાન દાદે ગોગો બાપો બેઠા છે ને અહીંયા દર્શન કરી આવી. દરવાજો વાંકી દો. તો આ છે દાદાનું મંદિર. ચાલો તમને દર્શન કરાવીએ આજે. ગોગા બાપા એ દાતા કરે. તો આ છે ગોગા મહારાજનું મંદિર દુગાવાડા. ચાલો ત્યાંના પણ દર્શન કરાવીએ. તો દર્શન કરી શકો છો. જય ગોગા બાપા. જય ગોગા બાપા. ચાલો. જય હનુમાન દાદા. તો આ છે દાદા હનુમાન દાદા. જય હનુમાન દાદા. આ છે કંથેરી માતાજીનું મંદિર. જય કંઠી. સરસ નજારો છે, દેખો હનુમાન દાદાના દર્શન કરીએ. કેટલું મસ્ત વાતાવરણ છે. તો ચાલો પંચમુખી હનુમાન દાદાના પણ દર્શન કરીએ. ચાલો તારી. તો આ છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર. દીવો પ્રતાપજો અંદર. તો આ છે મિત્રો પંચમુખી હનુમાન દાદાનું મંદિર. જય દાદા. બગીચામાં જઈએ. ચાલો તારે દાદાના દર્શન કરી લઈએ. ચાલો.
બગીચામાં ફરવા જઈએ. તો ચાલો. ચાલો. તો આ છે મિત્રો બગીચો. કેવો સુંદર મજાનો બગીચો બનાવેલો છે દાદાનો. એકદમ મોટો બગીચો આવેલો છે, જોઈ શકો છો. જોઈ લીધો બગીચો? હા, જોઈ લીધો. બાળકોને બહુ મજા આવે એવું છે. એકણ તો બહુ મોટો બગીચો બનાવેલો છે. જો તમે આ જો ચિલ્ડ્રન પાર્ક બનાવેલો છે. છે નાનો ગેટ. બગીચામાં આવવા માટેનો ગેટ છે. અરે તો ચાલો હવે ઘરે જઈએ. આજે તો દાદાના દર્શન કરી લીધા અને બગીચામાં પણ ફરી લીધું. તો આ છે મિત્રો પંચમુખી હનુમાન દાદાનું મંદિર. તો આ છે પક્ષી ઘર બનાવેલું છે દાદાના ધામમાં. જો કેવા પક્ષી બેઠા છે. આ છે મિત્રો મેન ગેટ, જોઈ શકો છો. આ છે મિત્રો દાદાનો ગેટ. શેની સબ્જી બનાવી? સબ્જી ફુલેવરની. રોટલી શેની બનાવવાની? બાજરીના. આજે તો બાજરીના રોટલા બનશે. ખાવાનું તો ખાજો નહીં, કાંઈ નહીં. નો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.